એને સુરવીર કહેવાય બાબા સુરવીર તો ભાઈ દુનિયાની માલપા બધાના મતની માલપા બેઠા હોય અને માને બાપ બેઠો હોય ને જગતની માલપા વાળ વાંકો ન થાય બાપ હર કુટુંબની માલપા સુરવીર બેઠો હોય બાપ મારો સાવડા પરિવારનો સુરવીર બેઠો હોય બાપ સુરવીર કોને કહેવાય બાપ એની વાત કરું છું બાબા હીરા બાપાના દીકરા અને કાના બાપા જેવું નામ બાબા પણ જગતની માલપા કાના બાપાનું નામ તો એટલું કહેવાય એ વસાવડા કદાચ ધરતીની માથે તમારા બાપનું જો કદાચ નામ બોલતું હોય ને પણ નામ કોને કહેવાય રાજુભાઈ ખરેખર સુરવીર તો દુનિયામાં ઘણા જોયા બાપ માથા પડે ને ધડ લડે એને સુરજ આધાર કરે બાપ પણ જાવા આ તો સુરવીર કાક અનોખો હતો બાપ જેને બાપા ડાયરા પરિવારનો દીવો ધણી જુનાગઢના રાજની માલપા રાય જદી એવોર્ડ અપાયો હોય ને બાપ હા ડ્રામાના પત્રે લેખ આપી દીધો ઈ સુરવીર જાવ બાપ ભાઈ હા દાદા હા જુનાગઢના રાજાએ જદી બાપ એવોર્ડ આપ્યો ડ્રામાના પત્રે લેખ આપી દીધો જાવ કાના બાપા જેવો કોઈ સુરવીર નથી બાપા 51 ઘોડાની બાપા નથી મંડા હો મારી રોજી ઘોડીનો હતો અસવા દુનિયાની માલિકા જોયા પણ આ વસાવડાનો હીરો કોક અલગ હતો બાપ વસાવડાનો હીરો કોક અલગ હતો બાપ 51 રાજાએ હુકમ કર્યો કે એક ડુંગરો છે ડુંગરાની માથે કોઈ ટોશે ઘોડો કલાણ માંડી જે પેલા ઉગાડી દે ને એને હું ત્રાંબાના પત્રે લેખ આપી દઉં બાપ આયો બાપા જના નાખે તમને તેડું બાપા જીતી લેવા પણ કાના બાપાને એક હુકમનો એકો કહેવાય એવી માં શ્રાવણ પહેરે થયો દાદા મારા કાના કદાચ ધરતીની માથે ઘોડે પલાણ માંડ અને 51 ઘોડાની માલપા તારો પેલો ઘોડો જો ડુંગરાની ટોશે નો ચડાવું ને તો જુનાગઢની માલપા રાને કદાચ ધરતીની માથે
જવાબની શાર આંખું નો ભેગી કરી નાખો ને તો ધરતીની માથે આવી કાના તારી સાવ ન કહેવાય. હા, અને એવા કાના બાપાએ સાવનું નામ લાય ઘોડે પલાણ માંડ્યા પણ કેવો બાબા બાપો બાપો જેથી બાપ એમ કહેવાય બાપાના ભાઈની જાન જતી દે હો બાપા જતી જાન બેન દીકરી ગીતું ગાતી હતી બાપ હે હા બાપા હા અને એમ કહેવાય રાતના એમ કહેવાય સમય જો બાપ હે અને એક કડી બાપ ઈ ગાડી મારે જ્યારે એવી સાંજો પેલા તો રાતના તોરણ હતા એવા મારી લાડકડી મંગળ ગીત ગવાતા હતા અને એમાં મનુષ્ય ગવા મળ્યા અને એ ઠીકાણાની ભાઈમાં બાપ એમ કહેવાય 75 બાપ એમ કહેવાય 75 જણા જેથી જાનની માલ પાતા એકો જાનમાંથી પાછા ન આવ્યા બાપ તેથી બાપાને બહુ ખોટું લાગ્યો અને ક્યાં જાય છોટલા મોજની સાવની પાસે જાય ઓ બાપ કે ક્યાં ગઈ મારા બાપની દેવી મારી સાવ ક્યાં ગઈ બાપે પણ જા બાપ એ મારા કાના જગતની માલપા છોટલા મોજાની શ્રાવણ કેવા બાપે 75 નો જીવ છે ને બાપે એનો પ્રત્યે નો કરાવી દઉં અને મારા ખોળે નો લઈ લઉં ને તો જગતની માલપા હું કાના તારી શ્રાવણ નો કરવા મયુરભાઈ રોજભાઈ ગળદિયા
101 રૂપિયા રાવળદેવને ભેટ આપે. અમારા વાળા મહાવીરભાઈ 555 રૂપિયા રાવળદેવને ભેટ આપે. મારા મોજીલા મામાના નામ ઉપર આપે છો બા. તો મોજીલા મામાને એક આપણે જોરદાર છે બોલવાની મહાવીરભાઈની મોજ છે હો. અને મામાને હારે હારે બેઠો છો મોજીલો મામા બાપ. એને પણ આજે આપણે રમાડવાના. પણ પેલા તો બાપાને આજ મોજ કરવી છે ભાઈ. તો બોલ શિવ મામા રે હા મહાવીરભાઈ હા. અને મા ભગવતી આપ્યો છે રાવળદેવને ભેટ આપતા રહેજો ભાઈ, એટલે મજા આવે અમને. અને ત્યારે દાદા આવ્યા ત્યારે વસાવડાને એક ગૌરવ લેવા જેવી વાત છે હો બા. આ ખરેખર વસાવડાને એક ગૌરવ લેવા જેવી વાત છે કે જેથી જુનાગઢની માલપા જુનાગઢનો ધણી બાપાને જેથી ખાંભીએ બેહાડવાને છે ને તેથી ખાંભી લઈને જુનાણાનો ધણી આવ્યો તો બાપ એકવાર જોરદાર તાલીને ગડગડાટી બાપાને બતાવી લીધો. હા કે આ કાક સુરવીર અલગ છે. એને ખાંભીએ બેહાડવા પોતાની મોનાની બગીની માથે બાપાની ખાંભી લઈને જેથી જુનાણાનો ધણી આવે ને એના બાપ નાના બાપાના ગુણ ગવાય. ગાંઠિયા વણતા વણતા અને ભીત પડીને મરી જાય ને એના ગુણગાન ન ગવાય બાપ. હા સુરવીર હા. રમવા દેજો. અને વસાવડા પરિવારને બાપાએ આપ્યું હોય ને તો હું તો એમ તો કદાચ 5000 વાપરો 50000 કદાચ વાપરો. અને જો બાપા કે ઘટવા દઉં તો ધરતીની માથે હું કાનો બાપો સુરવીર નો કહેવાય. એ આ વસાવડા હા નાના બાપાને મોજ આવી ગઈ. અને રાવળદેવને 501 રૂપિયા ભેટ આપે. ત્યાં મારા નાના બાપાની મોજ આ મોજ ખરેખર અમારા હરિભાઈ નો દુનિયાની માલપા બાપાએ ન્યા સુધી રાજુભાઈ કીધું હતું કે દાદા કદાચ મારો હરી કદાચ મરણ પથારીએ પડ્યો હોય અને જો મોઢાને બેઠું કરી ન આવું ને તો હું વસાવડાનો સુફી ન કહેવાય બા. એટલું તો નહીં. હરિભાઈ ને જેથી દવાખાને લઈ ગયા ને તેથી એમ કહેવાય બાપાનો આકલો છે તો રાજુભાઈ ખરેખર ને કે દાદા કે હરીને કદાચ દુનિયાની માલપા મેં જીવાડ્યો છે અને હું નો જીવાડું ને તો ધરતીની માથે હે બાપ હું વસાવડાનો સુરવીર નો કહેવાય.
તમારા દિલાને પણ થોડે ભાંડોને બોલા અરે રે હે જન મરવું રે સુરાય કદવા કદાચ ધરતીની માથે કદાચ મારા વસાવડા પૂછે એટલું નાય પણ કદાચ કોઈ માના નારી ભૂવો પૂછે કદાચ કોઈ મહેમાન પૂછે કદાચ અઢારે આલેમ પૂછે મારા કાના બાપા કે કદાચ પેટમાં પડેલું આ ધરતીની માથે ઓળખાવું નહીં ને તો આજ એમ કહેવાય હું કાનો બાપો સુરવીર ન કહેવાય અને કદાચ જેને પૂછવું હોય ને બાપ એને આપણે 2-2.5 વાગ્યા પછી પૂછવાનું રાખવાનું છો બાપ એ રોકાય જો એને પૂછવું હોય એને હા પણ આજ બાપા ખાલી આજ શ્રાવણના માંડવામાં રમવા આવ્યા પણ કેવા આજ વસાવડા પરિવાર જો કદાચ દાદાને માનતા હોય કોઈ મહેમાન માનતું હોય કોઈ અઢારે આલેમ માનતું હોય તો દાદાની આજે એમ કહેવાય પાઘડી ગાવી છે જેને દાદા આપ્યું હોય એવા એકવી બોલ મારે 500 ના જોઈએ વસાવડા પરિવારને આપ્યું હોય એકવી બોલો 500 ના આવી નામ લઈ જાઓ હા ખરેખર મારે એકવી બોલ લેવા જેને આપ્યું હોય એને ફટાફટ અમારા હરિભાઈને મોજ આવી ગઈ 500 ને એકવી આપીને દાદાની પાઘડી પહેરાવે તમારું નામ અમારા રાજુભાઈ વસાવડા 500 ને એકવી આપીને દાદાને પાઘડી પહેરાવે આ વસાવડા આજ એકવી બોલ જોઈ વસાવડા તો દે કદાચ મહેમાન આવ્યા એ તો દે પણ વસાવડા બાકી નો રહેતા હો એ લાગ્યો પાઘડીએ રંગ લાગ્યો એ કોઈ બાકી નો રહેતા ભાઈ વસાવડા પરિવાર વિજયભાઈ વસોડા 500 ને રૂપિયા દાદા પાઘડી પહેરાવે અમારા કલાભાઈ મોજ આવી 500 ને રૂપિયા દાદા પાઘડી પહેરાવે બાપા ને મામાના મંડળ તરફથી 500 ને રૂપિયા દાદા પાઘડી પહેરાવે આંબાવડથી આવેલા મહેમાન 500 ને રૂપિયા દાદા પાઘડી પહેરાવે
કારેલિયા પરિવાર 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે કાંડુભાઈ વસાવડા 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે અમારા ભરતભાઈ વસાવડા 551 રૂપિયા છે દાદા ભાગડી પહેરાવે અમારા દીપકભાઈ વસાવડા 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે રામજીભાઈ વસાવડા 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે અમારા ભાણભાઈ અમદાવાદ 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે અમારા જયજીભાઈ ડોડિયા 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે પિંગળિયા મામાના નામ ઉપર 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે અરવિંદભાઈ વસાવડા ભાઈ કોઈ બાકી નો રહેતો વસાવડાના બાપાએ આપ્યું હોય ને તો તાહડો ભરાઈ જવો જોઈએ વગર બોલે દાદા અમારા જયેશભાઈ વસાવડા 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે અમારા દીપકભાઈ વસાવડા 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે અમારા મામા વતી 500 નીકળે ભાગડી પહેરાવે આવડતું ને ભેટ આપે હો ભાઈ અમારા ઘનશ્યામભાઈ ગંગેરા 500 નીકળે આપી દાદા ભાગડી પહેરાવે કમલેશભાઈ વસાવડા 500 નીકળે છે દાદા ભાગડી પહેરાવે નાનભાઈ વસાવડા હીરા તાલી વાળો ભાઈ નાકના સારે તાર ભાઈ કરતા બેનો પ્યાર ઉસા કર નાખો પ્યાર અમદાવાદ હા એ હા અમદાવાદ હા એ મારા સુરવીરની પાકડી યાદ પાકડીએ લગ લાગો દાદા આવ્યા છે ઘરે કેમ ન રમો વગર આખા રાજુભાઈ રમો દાદા ભાગડી ભાઈ રાવળ ને ભેટ આપે હો આ મોજ આ બેઠેલો બાપ લીમડી તમે જાતા હો તો હાઈવે ની માથે પિંગળિયા મામાના જેને એમ કહેવાય બેહણા છે બાપ કોઈથી બાપ એની ઢાળ કપાય નહીં હા બાપ પાને તો બાપ એક બાજુ હોઈ જાય કોઈથી એની ઢાળ ને હમે કડવી નજરેથી જોવાય નહીં બાપ હા હા મામા હા તેથી મારો પિંગળિયો મામા કહેતો હોય બાબા શું કહે મામા જુદી છે કોણ મારો ધોળા
ગામની માનપા આકડિયા ગામની માલપા આકડિયાના જેથી ખારાની માલપા બેઠેલો બાપ હે તો મામાની આવી જાવ તમે હામા અને વેલી કરજો મામા પણ મારા પીંગળિયા શું તમે મામા મારા મામાને કોઈ યાદ કરે બાપ હે ગમે એવું દુઃખ પડ્યું હોય વિપત્તિની વાદળી ઘેરાણી હોય મારા નાના બાપાની આગળ બાપ એમ કે અમે એનો ભાઈબંધ થઈને બેઠેલો બાપ મારો કેવડિયો એટલે તો નહીં મારા નીલા ભુવાને મારો મામો શું કરતો હોય બાપ હે જા મારા નીલિયા ભુવા હે મારો ભાણેજનું બધા જગતની માલપા જા બાપ જા બહેનોને આવવાની જગ્યા કરી દેજો દર્શન કરવા બધાને આવવું હોય પણ આમાં કોઈ હાલવાનું નથી આવવું એટલે જેને મામા એક હોય તો વધાવતા રહેજો અને વધાવાઈ જાય દર્શન થઈ જાય એટલે નીચે વયા જજો મળવા ભૈયા એટલે જેને દર્શન કરવા હોય અને મારો પિંગળીયો મામો આવ્યો બા આજ તમને આપ્યું હોય અને ભાણિયાભાઈ કદાચ વધાવી ન લો ને તો મારો પિંગળીયો મામો ન કહેવાય મામો ન કહેવાય મારા મોદીના મામાને પાઘડી પહેરાવે અને રાવણદેવને ભેટ આપે આ મોદા અમારા રાજુભાઈને મોજ આવી ગઈ 100 રાવણદેવને ભેટ આપે બા એ આ મામા હા અમારા પંગળિયા મામા રાવણદેવને ભેટ આપે 500 રૂપિયા દેનો આ મામાની મોજ આ
પાસે ત્યારે એ મેં તો મામો બોલે બાપ અને મામો બોલ્યો ને કોઈ બીજું બોલે નહીં બાપ. હાલો દર્શન કરતા જાઓ ભાઈ જાઓ આ તો તારી કરતા તારા છોકરાને ભરોસો નહીં બાપ મામા ઉપર. હા હાલો દર્શન કરી મામો બધું જાણે બાપ. એટલે બાપ નો દઉં ને તો કાળાનો હાર કરે છે બાપ. હા મામા હા અને ત્યારે જ્યારે મામા આવ્યો હોય ત્યારે મને મજા આવે ગાવાની. જ્યારે કિશોરભાઈ દેવરાજભાઈ વસાવડા 501 રૂપિયા રાહુલભાઈને ભેટ આપે. હા મોજ હા હા મામાની મોજ હા. મને યાદ આવે આપણી પેલી મુલાકાત. અમારા જયેશભાઈ વસાવડા 100 રાહુલભાઈને ભેટ આપે. એ મેં તો તમને જોયા ફૂલા આકડિયા મારો લીલા ભુવાનો મામો આવ્યો. લીલા ભુવાનો મામો આવ્યો. મારા મોજીલા મામા કાલા કહુંબા ગોળાતા હોય બાપ હે જેથી કાલાની લેરું લાગતું હોય બાપ હે અને જેથી મામા આવ્યો હોય બાપ.
અમારા યુવરાજભાઈ વાળા એને મોજ આવી ગઈ બાપ રાવળ તમને 100 ને ભેટ આપે મારી ગાંડી રાંધણ બાપ એને જાજો હતો આ મોજ ત્યારે અને અમારા ભૌતિકભાઈ ને મોજ આવતી હોય અને મારા મોજીલા મામાને વધાવતા ત્યારે હા એકવાર જોરદાર તાળીઓ ગણગણાથી વધાવી ત્યારે કે મોજીલા મામા મારા મોજીલા મામા મામો એમ કહેતો જાબા કદાચ બીજની માલપા કોઈ આવે મારા દર્શને અને અંજવાળી બીજે કદાચ મને કોઈ દુઃખ બતાવે અને ભલા માણા કદાચ આજથી ઘેરે ફૂકે અને દુઃખને ભાંગી જો ભૂકા ન કરું તો હું મારા લીલા ભુવાનો પૂજેલો હે મારો આકડિયાની માલપા બેઠલો ટીંગળીઓ મામો નો કહેવા We're going to